જિલ્લા કલેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટરનો ઉધડો. ચોટીલામાં થાનગઢમાં બ્રિજની કામગીરીથી પ્રજા પરેશાન. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે બ્રિજની લીધી મુલાકાત. ઝડપી અને તાત્કાલિક ધોરણે બ્રિજની કામગીરી શરૂ કરાઈ. 8 કરોડના ખર્ચે બનતા બ્રિજને વર્ષો લાગ્યા છતાં બ્રિજનું કામ ચાલુ. બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મુકાશે તેવું જણાવતા કલેક્ટર થાનગઢમાં બ્રિજની કામગીરીથી પ્રજા પરેશાન છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે બ્રિજની લીધી મુલાકાત. થાનની એક બહુ જ મહત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ 26 જાન્યુઆરી અમે કહ્યું છે પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઇડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે. ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી. એવી જ રીતે રેલવે દ્વારા બની રહેલ એક અંડરબ્રિજ જે છે જેને પણ આપણે સેન્કશન કર્યો છે એની પણ મુલાકાત લીધી અને ખાસ કરીને થાનગઢની અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસરશ્રી, અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે, સેનિટરીના ઉદ્યોગો, એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા વિચારણા કરી છે. એક થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે.